એકવાર શ્રીજી મહારાજ ગામ ભાડેરના ચોરામાં સભા કરીને બેઠા હતા ત્યારે એક કણબી શાંતિ હાંકીને નીકળ્યો. તેને શ્રીજી મહારાજે સમાધિ કરાવી દીધી, તેથી તે અક્ષરધામમાં ગયો ને ત્યાં દિવ્ય સિંહાસન ઉપર મહારાજને દીઠા તથા ફરતા બેઠેલા અનંતકોટી મુક્તને દીઠા. તેથી તે ખેડૂને શાંતિ થઈ ગઈ. તે વખતે સભામાં પ્રતાપસિંહ રાજાએ મહારાજને કહ્યું, હે મહારાજ, આ ખેડૂને જગાડો. ત્યારે મહારાજે તેના સામી દ્રષ્ટિ કરી ત્યારે તે તુરત બેઠો થયો ને જોયું તો પોતાના શાંતિના બળદ દરવાજે પૂગેલા, એટલે તે ત્યાંથી ચાલી નીસર્યો ને બળદને લઈ ખેતર ગયો ને ત્યાં બપોર સુધી શાંતિ હાંકી બળદ છોડીને રોટલો ખાઈને બેઠો ને પોતાની આંખો વીંચી ત્યાં તો શ્રીજી મહારાજની મૂર્તિ દેખાણી. ત્યારે તેમણે જાણ્યું જે આ સરજુદાસજી બહુ ચમત્કારી છે ખરા. પછી તે ઘેર આવ્યો ને થોડા વર્ષ પછી 69 કાળ પડ્યો ત્યારે તે કણબી ઘરમાં રહેવા ગયો ને કાળ ઉતર્યા પછી કાઠિયાવાડમાં રહેવા ગયો ને ત્યાં ખેતી કરતા અવસ્થાએ વૃદ્ધ થયો. તે વખતે એક દિવસ ગોંડલના વિપ્ર જેઠો મહારાજ ત્યાં આવેલા ને તે કણબીના છોકરા તથા બાઈઓ રાત્રે વાળું પાણી કરીને સગડીએ તાપતા હતા ને જેઠા મહારાજ તેમની આગળ વાતો કરતા હતા. જે આ સમયે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે ને તેના સાધુઓ આજ કળિયુગમાં ખરેખરો ધર્મ પાળે છે, તેનો આશરો કરે તેનું કલ્યાણ થાય છે. તે સાંભળીને ભાભો ખાટલામાં સૂતો હતો તે બેઠો થયો ને બોલ્યો, જે એ કોણ વાળે છે? આ ટાણે સૂઈ જાઓ. રાત ઝાઝી ગઈ છે. ત્યારે તુરંત બધાય ઉઠીને સૂઈ ગયા ને તે ભાભો લઘુ કરીને સગડીએ આવ્યો ને પૂછ્યું, એ કોણ બોલતું હતું? ત્યારે જેઠો મહારાજ કહે, એ તો હું તમારો ગોર છું ને સ્વામિનારાયણ પ્રગટ ભગવાનનો સત્સંગી છું. ત્યારે ભાભે વાત કરી, જે મોરે અમે ભાડેર રહેતા ત્યારે સરજુદાસ સમાધિ કરાવતા. તે એકવાર હું શાંતિ હાંકીને જાતો હતો ત્યારે મને સમાધિ કરાવીને ધામ દેખાડ્યું ને ત્યાં તો હું થોડું રહીને આવતો રહ્યો, પણ હજારો વર્ષ ત્યાં રહીને મેં સુખ લીધું હોય એમ મને જણાયું ને તે ધામની શોભા તો મારાથી વર્ણવાય તેમ નથી. ને હું ઢોરા ચારવા જાતો ત્યારે રાફડે ચડીને બેસું ત્યાં સરજુદાસની મૂર્તિ મને નજરે દેખાતી ને તે મૂર્તિ હજુ સંભાળું ત્યારે દેખાય છે. તે સરજુદાસ બહુ ચમત્કારી હતા ને ઘણા માણસને સમાધિ કરાવતા. ત્યારે જેઠો મહારાજ કહે, એ જ સ્વામિનારાયણ ભગવાનનો અવતાર છે, માટે તમે તેને સંભાળી રાખજો. પછી તે ભાભો બહુ માંદો થયો ત્યારે અંતકાળે તેને મહારાજ સાંભળી આવ્યા ત્યારે મહારાજે તેને દર્શન દીધા. તે વખતે ભાભો બોલ્યો, જે આ સ્વામિનારાયણ મને તેડવા આવ્યા છે એમ કહી દેહ મેલીને ધામમાં ગયો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.